અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા રેસિપ્રોકલ ટેરિફ પર અમેરિકન સુપ્રીમ કોર્ટે વધુ એકવાર ચુકાદો ટાળ્યો। સુપ્રીમે ટેરિફ મુદ્દે સતત બીજી વખત નિર્ણય ટાળ્યો છે। અગાઉ 9મી જાન્યુઆરીએ પણ કોર્ટે આ કેસમાં ચુકાદો આપવાનું ટાળ્યું હતું। હવે આ કેસ પર ચુકાદો ક્યારે આવશે તે અંગે કોર્ટ તરફથી કંઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી। સુપ્રીમ કોર્ટે બુધવારે 3 અન્ય કેસમાં ચુકાદા જરૂર આપ્યા, પરંતુ ટેરિફ અંગેના કેસ પર ન તો કોઈ ચર્ચા થઈ કે ન તો સ્પષ્ટતા કરવામાં આવી કે આગામી સુનાવણી ક્યારે હાથ ધરાશે। હાલ આ મામલો અનિશ્ચિતતામાં ફસાયેલો છે। ટ્રમ્પે ટેરિફને યોગ્ય ઠેરવવા માટે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો ઉપયોગ કર્યો હતો અને વ્યાપારિક નુકસાન તથા ફેન્ટેનિલ જેવા બિનકાયદેસર ડ્રગની તસ્કરીને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી। બીજી તરફ ડેમોક્રેટ શાસિત 12 અમેરિકન રાજ્યોના ડેમોક્રેટિક ઝુકાવ ધરાવતા વેપારીઓએ દાખલ કરેલી અરજીમાં IEEPA કાયદાનો હેતુ કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો હતો, નહીં કે વ્યાપાર નુકસાન લાગુ કરવાનો। અરજદારોનો તર્ક છે કે ટેરિફ નિર્ધારિત કરવાનો અધિકાર મુખ્યત્વે કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપ્રમુખ પાસે નહીં। અગાઉ પણ નીચલી ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારના અનેક ટેરિફને ગેરબંધારણીય ગણાવ્યા હતા। ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો। જો કોર્ટ ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપે છે તો અમેરિકી સરકારને આશરે 130 થી 150 અબજ ડોલર જેટલી વસૂલવામાં આવેલી ડ્યુટી પરત આપવી પડી શકે છે। ખુદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જો સરકાર આ કેસ હારે છે તો તે દેશ માટે આર્થિક કટોકટી સાબિત થશે।